ગુજરાતના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યસભાની 4 સીટો માટે આગામી સમયમાં કોઈ ચૂંટણી યોજાશે નહીં અને ભાજપના ચારેય ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। આ અંગે ગુજરાત વિધાનસભા દ્વારા સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડી દેવામાં આવ્યું છે। રાજ્યસભાની ચૂંટણી માટે આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી અને વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા કોઈ ઉમેદવાર ઉભા રાખવામાં ન આવ્યા હોવાથી ભાજપના ચારેય ઉમેદવારો વિધાનસભા ખાતે પહોંચ્યા હતા। ત્યારબાદ તેમને બિનહરીફ જાહેર કરી વિજેતા સર્ટિફિકેટ એનાયત કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ત્યારે એક રોલ મોડેલ તરીકે ગુજરાતને પ્રસ્થાપિત કર્યું છે અને આજે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે। દેશમાં આજે પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ પૂરા કર્યા છે। તો અમારા ભાગે જે કામ આવશે અમે અમારા વિસ્તારના લોકો માટે કરશું। રાજ્યસભાની બસ અમે ટૂંકા સમયમાં ભારતના સંસદના ઉપલા ગૃહ માટે જવા માટે રાજ્યસભાના ઉમેદવારનું અમને વર્તમાન સર્ટિફિકેટ મળી જશે। ગુજરાતમાં 161 જેટલા ધારાસભ્યોની સંપૂર્ણ બહુમતી છે। એ બહુમતીના આધારે અમે નિર્વિરોધ રૂપે રાજ્યસભા જવા માટેનો સુગમ અવસર પ્રાપ્ત થયો છે। ટૂંક સમયમાં અમે આવીશું। ત્યારે એક રોલ મોડેલ તરીકે ગુજરાતને પ્રસ્થાપિત કર્યું છે અને આજે